શું તમને સવારમાં ઉઠતાની સાથે જ ગરદનમાં દુખાવો થાય છે? ગરદન ડાબી કે જમણી તરફ ફેરવવામાં એ દુખાવો વધી જાય છે? તમારા બંને ખભા ભારે ભારે લાગે છે અને સવારમાં જ તમને જે ટ્રેપેઝિયસ મસલ્સ છે એનું પણ દુખાવો વધી જાય છે? તો આ વિડીયો તમારા માટે જ છે. તો હું ડૉક્ટર ભાવિન છત્રાલિયા, કન્સલ્ટન્ટ ફિઝિયોથેરાપિસ્ટ. આજના વિડીયોમાં આપણે વાત કરીએ કે સવારમાં ઉઠતાની સાથે જ એવું રાત્રે કઈ કઈ પ્રવૃત્તિઓ થાય છે, એવી કઈ પ્રોસેસ થાય છે કે જેના કારણે તમને સવારમાં ઉઠતાની સાથે જ ગરદનમાં દુખાવો વધી જાય છે. વિડીયોમાં હું તમને અંતમાં બતાવીશ કે એવી કઈ કઈ એક્સરસાઇઝ છે અને એવા કયા કયા પ્રિકોશન્સ તમે રાખશો તો તમને જે સવારમાં ઉઠતાની સાથે જ ગરદનમાં સ્ટીફનેસ અને દુખાવો થાય છે એ ઓછો થઈ જશે. આ જ ક્વેશ્ચન ઘણા બધા દર્દીઓનો હોય છે કે સર રાત્રે સૂઈ જઈએ છીએ અને સવારે ઉઠીએ ત્યારે અમને ગરદનમાં આટલો બધો તીવ્ર દુખાવો કેમ થતો હોય છે? તો એનો જવાબ છે કે જ્યારે આપણે રાત્રે 6 થી 8 કલાક સુધી એક જ પોઝિશનમાં સૂઈ જઈએ છીએ ત્યારે આપણા જે ગરદનના સ્નાયુ ટ્રેપેઝિયસ અને લિવેટર સ્કેપ્યુલાઈ એ મસલ્સ જે ઓવરયુઝ અને વધારે પડતા સ્ટ્રેઇનના કારણે એ સ્ટીફનેસ ક્રિએટ કરે છે. એના કારણે તમને પેઇન ગરદનમાં સાથે હાથમાં પણ ઉતરે છે અને અમુક ટાઈમે માથાનો દુખાવો પણ કરી શકતો હોય છે. તો મિત્રો, હવે આપણે એવી વાત કરીએ કે જે રાત્રે સૂતી વખતે અને સવારમાં તમે એવા કઈ પોઝિશનમાં અને કઈ મુવમેન્ટ કરો છો જેના કારણે સવારમાં ઉઠતા જ તમને દુખાવો વધી જતો હોય છે. એમાં સૌથી પ્રથમ જે દુખાવાનું કારણ છે તે છે કે આપણે સૂતી વખતે રાત્રે કે જે ઓશીકું એટલે કે તકિયું લઈએ છીએ જેના કારણે તમને ગરદનના સ્નાયુમાં સ્ટ્રેન પડી શકે છે, પેઇન કરી શકે છે અને સ્ટીફનેસ ક્રિએટ કરી શકે છે. એવું વધારે પડતું ઊંચું તકિયું અને ગરદનની અલાઇનમેન્ટ આગી પાછી કરી શકે એ પોઝિશનમાં તમે સૂઈ જશો તો તમને સવારમાં ઉઠતા જ ગરદનનો દુખાવો વધી શકે છે. બીજું સૌથી મહત્વનું કારણ છે કે જે આપણે આખો દિવસ નીચે જોઈને મોબાઈલ યુઝ કરીએ છીએ તેના કારણે પણ ગરદનના સ્નાયુ અને ટ્રેપેઝિયસ મસલ્સ પર સ્ટ્રેઇન પડે છે, લોડ પડે છે. ત્રીજું કે જે લાંબો સમય સુધી બધા કમ્પ્યુટર ડેસ્ક ઉપર બેસીને કમ્પ્યુટર જે વાપરે છે એના કારણે પણ ખભાની મુવમેન્ટ, જે ફોરવર્ડ નેક પોસ્ચર છે, ગરદન આગળ ઝૂકી જવી, આ બધી તકલીફોના કારણે પણ સવારે જ્યારે તમે ઉઠો છો ત્યારે તમને ગરદનનો દુખાવો વધી જતો હોય છે. ત્યારબાદ કે જ્યારે તમે લાંબો સમય સુધી બાઇક ચલાવો છો કે તમારા ખભા ઉપર કોઈ બેગ કે વજનદાર વસ્તુ પડી છે અને તમે લોંગ ડ્રાઈવ કે લાંબો સમય સુધી એક જગ્યા ઉપર ઊભા રહીને કામ કરી રહ્યા છો તો તમારા જે ખભાના મસલ્સ છે, ગરદનના મસલ્સ છે, આ બધાને વધારે પડતું એક્ટિવ રહેવું પડે છે. તમારી બોડીને એક્ટિવ રાખવા માટે, મસલ્સને એક્ટિવ અને માથાને સ્ટેબિલાઇઝ કરવા માટે એમને ઓવરયુઝ કરવાના કારણે જ્યારે તમે રાત્રે સૂવો છો ત્યારે થી સવાર સુધી એ મસલ્સનું ઓવરયુઝ કારણે, સ્ટીફનેસના કારણે જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે તમને દુખાવો વધારી શકે છે. જ્યારે તમને સવારમાં ઉઠતા જ જે ગરદનનું સ્ટીફનેસ અને તમારી જે મુવમેન્ટ કે જે પોઝિશનમાં તમને દુખાવો થતો હોય તો સૌથી પહેલાં તમારે કે હું જે એક્સરસાઇઝ હવે બતાવીશ એ તમે ઉઠતાની સાથે જ કરી લેશો તો તમને જે ગરદનનો દુખાવો છે એમાંથી તમને રાહત મળી જશે. એ એક્સરસાઇઝ કરવા માટે સૌથી પહેલાં તમારે આ રીતે બેસીને સૌથી પહેલાં તમારે ગરદનની જે મુવમેન્ટ છે આ રીતે 10 થી 15 વખત તમારે કરવાની છે ધીમે ધીમે, જેથી કરીને તમારો દુખાવો જે છે એ વધી ના જાય અને તમને માથા સુધી એ દુખાવો પ્રસરે નહીં. ત્યારબાદ બીજી એક્સરસાઇઝ માટે તમારે ગરદનની મુવમેન્ટ કરવાની છે. આ રીતે જમણી બાજુ અને એકદમ ધીમે ધીમે ડાબી બાજુ. આ એક્સરસાઇઝ પણ તમારે 10 થી 15 વખત રિપીટ કરવાની છે અને એકદમ ધીમે ધીમે કરવાની છે જેથી કરીને તમારા જે ગરદનનો સ્નાયુ છે, ખભાના સ્નાયુ છે એમાં સ્ટ્રેઇન ના પડે અને તમને દુખાવો વધી ના જાય. ત્યારબાદ ત્રીજી એક્સરસાઇઝમાં તમારે ગરદનનું રોટેશન કરવાનું છે. આ રીતે ધીમે ધીમે રહીને ડાબી બાજુથી લઈ ઉપરની બાજુ જોવાનું છે, ત્યારબાદ જમણી બાજુ. આ રોટેશન એકદમ ધીમે ધીમે કરવાનું છે. ત્યારબાદ જમણી બાજુથી લઈ અને એકદમ ધીમે ધીમે ડાબી બાજુ કરવાનું છે જેથી કરીને તમારા જે ખભાના સ્નાયુ છે, ગરદનના સ્નાયુ છે એમાં દુખાવો ઓછો થઈ જશે અને સ્નાયુ પણ એકદમ રિલેક્સ થઈ જશે. હવે હું તમને ગરદનના સ્નાયુ માટેનું જે ટ્રેપેઝિયસ અને લિવેટર સ્કેપ્યુલાઈ મસલ્સના સ્ટ્રેચિંગ્સ છે એ હું બતાવું છું. આ એક્સરસાઇઝ તમે કરી લીધા પછી હવે જે સ્ટ્રેચિંગ કરશો
તો તમારા જે ટાઈટ મસલ્સ છે એ રિલેક્સ થઈ જશે. એ સ્ટ્રેચિંગ પરફોર્મ કરવા માટે તમારે આ રીતે નીચેની સાઈડ જોવાનું છે. ત્યારબાદ એક હાથ કાન પાછળ લઈને ધીમે કરીને જમણી બાજુ કે ડાબી બાજુ તમારા ખભાને ટચ કરવાનું છે. આ પોઝિશનને 5 થી 10 સેકન્ડ સુધી હોલ્ડ કરશો તો તમારા જે ગરદનના જે સ્નાયુ છે એમાં તમને સ્ટ્રેચ અનુભવાશે અને જે તમારો સવારમાં દુખાવો થતો હશે એ ઓછો થઈ જશે. ઘણી વખત એવું પણ થતું હોય છે કે ગરદનનો જે દુખાવો છે એ ધીમે ધીમે બરડા સુધી અને પીઠ સુધી જતો હોય છે. એના માટે પણ તમારે આ રીતે બંને હાથ માથા ઉપર મૂકીને આ રીતે 10 થી 15 વખત તમે કરી લેશો તો તમારો જે ખભાનો દુખાવો છે અને પીઠનો દુખાવો છે એ પણ ઓછો થઈ જશે. ત્યારબાદ આ રીતે બંને હાથ પકડીને આ રીતે 10 થી 15 વખત તમે કરશો તો જે ખભાનો, પીઠનો અને ગરદનના જે દુખાવો છે, જે સ્નાયુ ટાઈટ થઈ ગયા છે એ બધા જ રિલેક્સ થઈ અને તમને દુખાવામાં રાહત મળી જશે. ત્યારબાદ તમારે આ રીતે ઊંધા સૂઈને તમારા કોણીમાંથી હાથ ઉપર કરવાના છે. કોણીમાંથી હાથ ઉપર કરવાની એક્સરસાઇઝ દિવસમાં 10 થી 15 વખત કાઉન્ટ કરવાની છે. 2 થી 3 વખત રિપીટ કરશો તો તમારા જે પીઠના સ્નાયુ છે, ગરદનના સ્નાયુ છે એ રિલેક્સ થઈ જશે. ત્યારબાદ આ જ રીતે ઊંધા સૂઈને તમારે તમારા ખભામાંથી હાથ ઉપરની સાઈડ લઈ જવાના છે. જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એ રીતે ધીમે ધીમે નીચે લાવવાના છે અને આ જ મુવમેન્ટને 10 થી 15 વખત રિપીટ કરવાની છે. દિવસમાં 2 થી 3 વખત કરશો તો તમારા જે ખભાના અને ગરદનના જે સ્નાયુ છે એમાં પાવર આવી જશે તો તમે જે આખા દિવસનું કામ કરો છો એ દુખાવો તમને ઓછો થઈ જશે. અને સૌથી અંતિમ અને મહત્વની એક્સરસાઇઝ કે જે આ રીતે 4 પગે તમારે રહી અને ખભામાંથી તમારો હાથ બીજી તરફ લઈ જવાનો છે. ત્યારબાદ ઉપરની સાઈડ લઈ જવાનો છે અને આ મુવમેન્ટને પણ 10 થી 15 વખત રિપીટ કરવાની છે. તો મિત્રો આ જે સિમ્પલ એક્સરસાઇઝ, સિમ્પલ સ્ટ્રેચિંગ્સ અને સિમ્પલ જે સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ મેં તમને બતાવી છે એ તમે સવારમાં ઉઠતાની સાથે જ કરી લેશો તો તમને જે ગરદનનો અને ખભાનો અને પીઠનો દુખાવો છે એ ઓછો થઈ જશે. હવે તમારે પ્રિકોશન્સમાં શું કરવાનું છે એની વાત કરીએ તો કે સવારે કે આખો દિવસ જ્યારે તમે ફોન યુઝ કરો છો, લેપટોપ યુઝ કરો છો કે તમારી જે ખોટી સુવાની પોઝિશન છે એને ચેન્જ કરો. ફોન યુઝ કરવા માટે તમારે ફેસની સામે રાખો જેથી કરીને ગરદન ઝૂકેલી ના રહે, ગરદન ઉપર લોડ ના પડે અને તમે જે કમ્પ્યુટર કે ડેસ્ક ઉપર કામ કરતા હશો તેને પણ તમારી આઈ લેવલ એટલે આંખના લેવલથી રાખો જેથી કરીને તમારા ખભા ઝૂકેલા ના રહે, ગરદન ઝૂકેલી ના રહે અને વધારે પડતું તમને લોડ ના પડે. જ્યારે તમને દુખાવો વધી જતો હોય છે અને સવારમાં વધારે પડતું સ્ટીફ લાગે છે તો ઉઠતાની સાથે જ આઈસ પેક એટલે કોલ્ડ પેક તમે કરશો 10 મિનિટ માટે તો સવારમાં અને રાતનો જે આખો દુખાવો છે એ તમને દુખાવામાંથી 50% દુખાવો સવારે જ ઓછો થઈ જશે. અને ત્યારબાદ જે મેં એક્સરસાઇઝ અને સ્ટ્રેચિંગ બતાવ્યા છે એ કરી લેશો તો તમારો જે દુખાવો અને સ્ટીફનેસ છે એ ઓછી થઈ જશે. સવારમાં જે ગરદનનો દુખાવો થાય છે એ નોર્મલ જ છે પરંતુ આ જ ગરદનનો દુખાવો જો લાંબા સમય સુધી રહે છે આપણને તો એ સર્વાઇકલ રેડિક્યુલોપેથી અને તમને હાથમાં ઝંઝનાટી, દુખાવો, બળતરા કરી શકે છે. તો યોગ્ય સમયે યોગ્ય ફિઝિયોથેરાપી અને યોગ્ય ટ્રીટમેન્ટ તમે કરાવી લેશો આ જે મોર્નિંગ સ્ટીફનેસ અને સવારનો દુખાવો છે એ ઓછો થઈ જશે. તો મિત્રો આશા રાખું છું કે આ માહિતી તમને ઉપયોગી લાગી જશે. તો અને તમારા જે નજીકમાં કે જેને સવારમાં ઉઠતા જ ગરદનનો અને પીઠનો દુખાવો થાય છે એના વિડીયો મોકલી આપો અને એમને પણ કહી દો કે સવારમાં ઉઠતાની સાથે જ આ એક્સરસાઇઝ કરી લેશે તો આખા દિવસનો જે દુખાવો છે એમાંથી એમને રાહત મળી જશે. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી લો, જરૂરિયાતમંદને શેર કરી લો, મારી આઈડીને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લો જેથી કરીને આવનારા જે નવી હેલ્થ ટિપ્સના વિડીયો છે એ તમને સૌથી પહેલા મળી જાય. થેન્ક યુ.